એક અદ્ભુત પ્રસંગ છે પૂજ્ય બાપાના એ જીવન ચરિત્રમાં કે એક જયરામ ભગત કરીને એક ભગત હતા અને એ જયરામ ભગત હતા ને એના ગામમાં જ્યારે પૂજ્ય જલારામ બાપા પધારે ને તો જયરામ ભગતને બહુ ઈર્ષા થાય. એ જયરામ ભગત એવું ગામમાં એવું કહેતા કે મારા જેવું કોઈ સંત થાય નહીં. પરંતુ જ્યારે એ ગામમાં પૂજ્ય જલારામ બાપાની પધરામણી થાય એટલે આખું ગામ જલારામ બાપાની પાછળ ગાંડું થાય. એટલે જયરામ ભગતને તકલીફ પડે, ઈર્ષા થાય બાપાની. અને એ ઈર્ષા થાય એટલે જ્યારે જલારામ બાપાની વાહ થાય તો જયરામ ભગત શું કરે? જલારામ બાપા માટે નબળું બોલે, નિંદા કરે. તમારું ને મારું સારું બોલે એનું તો આપણે સારું કરીએ, પણ જલારામ બાપાએ એવું શીખવાડ્યું કે કદાચ કોઈ તમારા પ્રત્યે ખરાબ બોલે, ખરાબ ભાવ રાખે તો પણ એના માટે તમારે સદભાવ રાખવો. આપણે વાત કરતા હતા ને ઈર્ષાની, અગરબત્તી બળે એમ ઘણા માણસો બળતા હોય બિચારા અંદરથી. અગરબત્તી સુગંધ આપે, આ લોકો સુગંધ ના આપે. તો જયરામ ભગતના જ્યારે એ જયરામ ભગતના ગામમાં પૂજ્ય બાપાની પધરામણી થાય એટલે બાપા પ્રત્યે બહુ સદભાવ, બધાને બહુ પ્રેમ ભાવ. એટલે આખું ગામ હોય ને એ જયરામ ભગતને બદલે જ્યારે બાપાને વધારે સન્માન આપે એટલે જયરામ ભગતને અગરબત્તી જેવું થોડુંક થાય. એટલે પછી એ જયરામ ભગત ઈર્ષાને વશ જલારામ બાપાની નિંદા ઉપર પહોંચી ગયા. એ એવું કહે કે આ જલો ભગત આવે છે, તમે બધા ગાંડા થાવ. એ બહુ મોટો સંત થઈને ફરે છે, આ જયરામ ભગત કહે છે. એને પધરામણી કરવાનો શોખ છે, બાપાથી સાવ અલગ છે, પણ એના વિશે આવા આરોપો મૂકે છે. અને એક દિવસ એ જયરામ ભગત બોલ્યા કે જલો ભગત એટલો સમર્થ હોય તો એનો જે સેવક સૌજી છે એની પત્ની અડધી આંધળી થઈ ગઈ છે. બાપાના સેવક સૌજી ભગત એની પત્નીને આંખોમાં તકલીફ થઈ અને ધીમે ધીમે એને દેખાવાનું બંધ થઈ ગયું. એટલે જયરામ ભગતે કહ્યું કે આ સૌજીની પત્નીને જો એ દેખતી કરે તો હું માનું કે એ સાચો ભગત છે. એટલે ગામના લોકોએ જલારામ બાપાને કીધું કે બાપા આવી રીતે જયરામ ભગત કહે છે, બાપાને કરુણા ઉપજી. અને સૌજી ભગતને જ્યારે બાપાનો ઉતારો હતો એટલે એના સૌજીની પત્નીને બાપાએ સામે બેસાડી અને પૂજ્ય બાપાએ રામ ધૂનની શરૂઆત કરી. અને બાપાએ એવી દિલથી તારથી તાર જોડાઈ ગયો, મગ્ન બનીને ભગવાન રામનું એવું કીર્તન કરતા ગયા, એવું કીર્તન કરતા ગયા, એવા ભજન ગાતા ગયા કે ચરિત્ર એમ કહે છે કે સૌજીની પત્નીની આંખોમાં જે કચરો હતો એ ધીમે ધીમે લોહીની જેમ નીકળવા લાગ્યો છે. અને પરોઢીએ જ્યારે પ્રભાતિયા ગવાણા ત્યારે ધબ કરતો એની આંખમાંથી એક માંસનું પિંડ જેવું પડ્યું અને એ સૌજીની પત્નીએ એ આંખો સાફ કરી અને જ્યાં જોયું તો એને ભજન ગાતા જલારામ બાપા સ્પષ્ટપણે દેખાવા લાગ્યા. એનો અંધાપો હતો એ બાપાએ દૂર કરી દીધો. રાજી થઈ ગઈ, બાપાના ચરણમાં પડી ગઈ. ધન્ય જલા ભગત, તમે મારો અંધાપો દૂર કર્યો. ગામના લોકો બાપાનો જય જયકાર કરે છે. એટલે બાપાએ કીધું આ મારો ચમત્કાર નહીં. તો કે તો પછી ચમત્કાર કોનો? તો કે ઓલા જયરામ ભગત છે ને એનો ચમત્કાર છે. જે એની નિંદા કરતા એને જસ આપે છે. હે આ બધા જે અવરોધ ઊભા કરવા વાળા હોય ને એ ઘણી વખત આપણને આમ તમે જુઓ ને તો ઇનડાયરેક્ટલી આપણને સપોર્ટ કરવા વાળા હોય, એને લીધે આપણું કાર્ય વધારે દીપતું હોય છે. એવો અર્થ કરો. એટલે
ઓહો. એટલે પૂજ્ય બાપાએ જસ કોને આપ્યો? જયરામ ભગતને, જે એની નિંદા જ કરતા. અને કહ્યું કે આ તો જયરામ ભગતનો ચમત્કાર છે. જે જયરામ ભગત એમ કહેતા કે એ જો એ સૌજીની પત્નીનો અંધાપો દૂર કરે તો હું માનું, એટલે હવે તો અંધાપો દૂર થઈ ગયો. એટલે ગામના લોકો એ જયરામ ભગતને સમાચાર આપે છે અને સાથે સાથે જલારામ બાપા સામે ચાલીને જયરામ ભગતની પાસે આવે છે અને કહે છે કે જયરામ ભગત, સૌજીની પત્ની દેખતી થઈ ગઈ, એ મારું સામર્થ્ય નહીં, તમારા જેવા સંત, તમારા જેવા મહાપુરુષના આશીર્વાદથી દેખતી થઈ છે. એ બધો જસ જલારામ બાપાએ એ જયરામ ભગતને આપી દીધો. અને ત્યારે જયરામ ભગત સમજી ગયા કે જલો ભગત કોઈ સામાન્ય મહાપુરુષ નથી. અને એ જયરામ ભગત હવે જલારામ બાપાના ચરણમાં લાકડીની જેમ પડી ગયા અને પ્રાર્થના કરી કે ધન્ય છે જલા ભગત, તમે સૌજીની પત્નીનો અંધાપો દૂર નથી કર્યો, તમે તો મારો અંધાપો દૂર કરી દીધો. આજ હું તમને ઓળખી ગયો કે તમારી ઉપર ભગવાન રામની કેટલી કૃપા છે. તો બાપા શીખવાડે છે, ભલા કિસી ના કર સકો તો બુરા કિસી કા મત કરો.